નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર પણ 8 રાશિઓની તુલના. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 5 સુધી અભ્યાસ કર્યો હતો. આજનો દાખલો જે છે ખૂબ સરળ અને ઈઝી છે, બરાબર? તો દાખલા નંબર 6, આરીફે બેંકમાંથી 80000 ની લોન લીધી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આગળ ગયા પહેલા આપણે થોડાક સૂત્ર વિશે વાત કરીએ. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું હતું તમને ખ્યાલ છે? અમાઉન્ટ સાથે શું હતું કયો તો a બરાબર p * 1 + r / 100 રેઝ ટુ n. a બરાબર p * કૌંસમાં 1 + r / 100 રેઝ ટુ n, બરાબર? જે આપણું સૂત્ર હતું. ત્યારબાદ સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું, તો એનું સૂત્ર શું છે? I બરાબર p * r * t છેદમાં 100, જ્યાં p બરાબર શું છે? પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ. ત્યારબાદ r એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર, અને t એટલે ટર્મ એટલે કે મુદ્દત, કેટલા વર્ષનો સમય, બરાબર? એ t બરાબર. એવી જ રીતે અમાઉન્ટ નું જે સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજ, a બરાબર p * કૌંસમાં 1 + r / 100 રેઝ ટુ n, જ્યાં a બરાબર અમાઉન્ટ, p બરાબર પ્રિન્સિપલ, r બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, અને n એટલે નંબર ઓફ યર, નંબર ઓફ મંથ. ઓકે, એ આપણે n બરાબર લઈએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 માં પણ આપણે કંઈક એવું જ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો છે. તો કે આરીફે બેંકમાંથી રૂપિયા 80000 ની લોન લીધી. જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.1 વર્ષ પછી એટલે કે 1.5 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. તો પહેલા આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, ત્યારબાદ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ લખીશું કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી વાર્ષિક હોય તો, બરાબર? અહીંયા લખીએ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી વાર્ષિક હોય તો, વાર્ષિક હોય તો કઈ રીતે? તો કે મુદ્દલ p બરાબર કેટલા છે? 80000, બરાબર? ત્યારબાદ વ્યાજનો દર r બરાબર, આપણે આગળના દાખલા શીખ્યા હતા એમાં તમને કહ્યું હતું કે જે પણ તમને રકમો આપેલી હોય એને આપણે પહેલા આ રીતે ગોઠવી દેવાની. ત્યારબાદ મુદ્દત, બરાબર? મુદ્દત કેટલા ટર્મ, કેટલા વર્ષ, એટલે કે t બરાબર કેટલું છે? 1.1 વર્ષ એટલે કે 1.5 વર્ષ, બરાબર? હવે પહેલા વર્ષ માટે વ્યાજની ગણતરી, અહીં પહેલા વર્ષ માટે વ્યાજની ગણતરી, બરાબર? તો અહીં r બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર 10% છે અને n બરાબર 1 લેવાશે. અહીં r બરાબર 10%, બરાબર? અને n બરાબર 1 વર્ષ લેવાશે, બરાબર? લેવાશે. તો હવે આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર શું મૂકીશું? તો કે a બરાબર p * 1 + r / 100 રેઝ ટુ n. હવે અહીંયા p પ્રિન્સિપલ કેટલા છે? તો કે 80000, 1 + r એટલે તો કે 10% છેદમાં 100, અને n બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબરની નીચે બરાબર 80000, બરાબર? હવે અહીંયા નીચે કઈ નહીં એટલે 1 ગણીએ તો 1 અને 100 નો લસા શું થાય? 100. તો આ 1 ને કેટલા વડે ગુણીએ તો 100 આવે? 100 વડે, તો ઉપરના 100 વડે ગુણો એટલે ઉપર 100 * 100 વત્તા 10 અને છેદમાં 100 રેઝ ટુ 8. હવે અહીંયા 80000 બરાબર ગુણ્યા 110
છેદમાં 100. હવે શું થશે તો કે આ શૂન્ય શૂન્ય કટ થઈ જશે. વધ્યું શું તો કે 800 ગુણ્યા 110. હવે 800 ગુણ્યા 110 કરો. આ 1 નો ગુણાકાર કરીએ તે પેલા બે સંખ્યા છે એટલે 2 શૂન્ય 0 0 8 1 નો વારો પેલા એક શૂન્ય પછી 1 નો ગુણાકાર શૂન્ય સાથે શૂન્ય. કેમ શૂન્ય? કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો શૂન્ય. ફરીથી શૂન્ય 8 1 8 આ તો ત્રણેય શૂન્ય. હવે જો 0 0 0 8 8 એટલે આ જવાબ આપણને કેટલો મળશે તો કે 88000. બરાબર કેટલો મળશે 88000. બરાબર તો આપણે અહીંયા લખી દઈએ પહેલા વર્ષને અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ રૂપિયા 88000 થાય. બરાબર અહીંયા લખીશું પહેલા વર્ષને અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 88000 થાય. બરાબર પહેલા વર્ષના અંતે શું થાય વ્યાજ મુદ્દલ 88. હવે બાકીના 6 માસ માટે 88000 નું સાદા વ્યાજની રીતે ગણતરી કરીએ. બરાબર તો કે બાકીના 6 માસ માટે તેથી બાકીના 6 માસ માટે આપણે દોઢ વર્ષનું હતું ને 1 વર્ષના અંતે આટલું થયું. બાકીના 6 માસ માટે જે પ્રિન્સિપલ જે આપણે અહીંયા વર્ષના અંતે પ્રિન્સિપલ શું થયું 88000 તો એ 88 રૂપિયા 88000 નું સાદા વ્યાજની રીતે ગણતરી કરીએ. બરાબર માટે રૂપિયા 88000 ની સાદા વ્યાજની ગણતરી કરીએ. બરાબર હવે સાદા વ્યાજનું સૂત્ર શું છે પહેલા તો એ ખબર હોવી જોઈએ. એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ જેને I તરીકે આપણે જાણીએ છીએ એમાં આપણે પ્રિન્સિપલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ટર્મ બરાબર છે જે આપેલા છે. તો સૌપ્રથમ આપણે પ્રિન્સિપલ 6 માસ માટે પ્રિન્સિપલ શું થશે 88000 રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો થશે તો કે 10% અને T એટલે કે 6 માસ જેને આપણે 1/3 વર્ષ પણ કહીએ. બરાબર તો હવે આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર શું મૂકીશું તો વ્યાજ I બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. બરાબર આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ તો 88000 ગુણ્યા 10 ગુણ્યા 1 અહીંયા નીચે 100 અને જે 1 ના છેદમાં 2 અડધું વર્ષ છે ને એટલે 1 ના છેદમાં 2. હવે જો જે ઉડતું ઉડાડી દો. આ શૂન્ય ગયો આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય. હવે અહીંયા 2 5 10 રાઈટ વધ્યું શું 880 ગુણ્યા 5 ગુણ્યા 1 880 ગુણ્યા 5 ગુણ્યા 1 તો 880 ને 5 વડે ગુણો તો 5 નો ગુણાકાર શૂન્ય સાથે શૂન્ય 5 નો ગુણાકાર 8 સાથે 5 8 40 40 ની શૂન્ય વધી પડી 4 8 5 40 40 ને 4 44. બરાબર એટલે કેટલું આવ્યું 4400. તો 6 માસનું વ્યાજ રૂપિયા 4400 થાય. બરાબર 6 માસનું વ્યાજ લખીએ 6 માસનું વ્યાજ રૂપિયા 4400 થાય. તો હવે આપણે શું કરીશું તો કે વ્યાજ સહિત કુલ રકમ કેટલી થાય. આમ વ્યાજ સહિત કુલ રકમ આપણે લખીશું આમ વ્યાજ સહિત કુલ રકમ બરાબર કેટલી થાય તો કે 88000 વત્તા 4400. આનો જવાબ શું આવે આ બંનેનો સરવાળો કરીએ તો 88000 અને કેટલું છે 4400.
બરાબર 0 0 4 8 ને 4 12 વધી 1 8 ને 1 9 એટલે થાય રૂપિયા 92400 બરાબર. આ આપણને શું મળ્યું? વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. રાઈટ, આપણને શું મળ્યું? વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. અહીંયા આપણો એક દાખલો પૂરો થયો. હવે બીજો દાખલો શું છે? તો કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર. હવે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ તો કે આમ આરીફને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે રૂપિયા 92400 ચૂકવવા પડે. પહેલા તો એ સેન્ટેન્સ લખી નાખીએ. આમ આરીફને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે 92400 રૂપિયા 92400 ચૂકવવા પડે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પહેલો દાખલો જે છે આ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એ આપણે અહીંયા પૂર્ણ કર્યો. ફરી એકવાર જોઈ લઈએ કે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી વાર્ષિક આપણને વિગતો આપી છે એ પ્રમાણે પહેલા વર્ષની વ્યાજની ગણતરી આપણે કરીએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10 એક વર્ષ માટે લઈએ તો સૂત્ર મૂકીએ, સૂત્રમાં કિંમતો મૂકીએ, સાદું રૂપ આપીએ, જવાબ લાયા 88000. આ એક વર્ષનું વ્યાજ આપણને મળ્યું 88000 ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ સહિત. હવે વ્યાજ મુદ્દલ 88000 થાય છે તો બાકીના 6 માસ માટે આને આપણે પ્રિન્સિપલ લઈશું. કોને? તો કે 88000 ને. રાઈટ. તો એને 88000 ને આપણે પ્રિન્સિપલ લઈએ એટલે કે મુદ્દલ લઈએ. બરાબર. 10% વ્યાજ અને 6 માસ એટલે કે અડધું વર્ષ. તો આ સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદા વ્યાજનું સૂત્ર PRT એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા ટર્મ એટલે કે મુદ્દલ છેદમાં 100. પ્રિન્સિપલ 88000 જે આપણે અંતે મળ્યું એ વ્યાજનો દર તો કે 10 અને ટર્મ એટલે 1/2 1/2 મતલબ 6 માસ. હવે છેદમાં 100 કટ કર્યું 5 દુ 10 5 આવે 880 ગુણ્યા 5 કર્યું 4400 આવ્યું. આ આપણને 6 માસનું વ્યાજ મળ્યું 4400 રૂપિયા. હવે આમ વ્યાજ સહિત કુલ રકમ કેટલી થાય? તો કે દોઢ વર્ષની 88000 અને આ 4400 એ બંનેનું ટોટલ કર્યું એટલે 92400 મળ્યું. તો આમ આરીફને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે કેટલા ચૂકવવા પડે? તો કે 92400 ચૂકવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો દાખલો અહીંયા પૂર્ણ થયો. આ ક્વેશ્ચનનો 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પોઈન્ટ છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર. તો એ કેવી રીતે શોધીશું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે બીજો પોઈન્ટ છે તો કે વ્યાજની ગણતરી પહેલેથી જ દર 6 માસે હોય તો લખીશું વ્યાજની ગણતરી પહેલેથી જ દર 6 માસે હોય તો કેવી રીતે કરશો? તો કે પ્રિન્સિપલ અહીંયા કેટલું આવશે? 80000 મુદ્દલ P બરાબર 80000 બરાબર. રેટ ઓફ ઇન્ટરેસ્ટ દર 6 માસે હોય એટલે કેટલું થઈ જાય? તો કે કેવી રીતે થાય? તો કે અડધું થઈ જાય એટલે વ્યાજનો દર બરાબર અને T એટલે કે મુદ્દત દોઢ વર્ષની છે બરાબર. એટલે કેવી થશે? n બરાબર આપણે 3 લઈશું કારણ કે 3 પાર્ટ થાય બરાબર છે 6 મહિનાના એટલે n બરાબર 3. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીશું કે સૂત્ર મૂકીશું. બરાબર. તો સૂત્ર શું છે? તો કે a બરાબર p * 1 + r/100 n. બરાબર. આ સૂત્ર છે એમાં આપણે કિંમતો મૂકીશું. તો કિંમતો મૂકીએ બરાબરની સાઈન બરાબર. પ્રિન્સિપલ કેટલું? તો કે 80000 બરાબર. હવે 1 + r એટલે કેટલું લઈશું અહીંયા કે 10 નું અડધું એટલે 5 બરાબર. વાર્ષિક 10 હોય તો 6 મહિનાનું કેટલું થાય? 5 થાય ને એટલે 5/100 અને n બરાબર
દોઢ વર્ષના 3 પાર્ટ કરીએ એટલે 3 થાય, બરાબર. દોઢ વર્ષના 6 મહિના કરીએ 18 મહિના થાય, 18 ભાગ્યા 3 કરો એટલે 6 મહિના થાય, એટલે 3 n બરાબર 3 લીધું. હવે 80000 એમના એમ આની નીચે કઈ નહીં એટલે 1 ગણીએ 100 અને 1 નો ગુણાક લસા શું થાય 100. આને 100 વડે ગુણીએ તો ઉપરનાને 100 વડે એટલે 100 + 5 છેદમાં લસા 100 અને 3. હવે વિદ્યાર્થી મિત્રો 80 એમના 80000 બરાબર. હવે અહીંયા શું આવશે તો કે 100 + 5 એટલે 105 છેદમાં 100 એનો ઘન. ફરીથી 80000 આને આપણે છૂટા પાડીશું તો કે 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100. હવે વિદ્યાર્થી મિત્રો આગળ કઈ ઉડતું એવું તમને લાગે છે આમાં? જો તો ઉડે છે કઈ? યસ. શું તો કે 21 પંચા અને 20 પંચા 100. 21 પંચા 105 અને 20 પંચા 100 બરાબર. આ કટ થાય છે. અહીંયા લખીશું 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં 20. તો જો 80000 ગુણ્યા, હવે અહીંયા જો 20 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 2 દુ 4 4 દુ 8 બરાબર. 8 અને 1 0 સેકન્ડ 0 અને થર્ડ 0 એટલે અહીંયા થાય 21 ગુણ્યા 21 ગુણ્યા 21 છેદમાં 8000 થાય બરાબર. હવે આ કટ કેવી રીતે થાય? આ કટ બરાબર. ત્રીજું 0 કટ. હવે 80 છે અહીંયા અને અહીંયા 8 દાન 80 અહીંયા 10 આવ્યા. હવે વધ્યું શું તો કે 10 ગુણ્યા 21 ગુણ્યા 21 એટલે કેટલા થાય? 441 ગુણ્યા 21. હવે 21 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 210 ગુણ્યા 441 બરાબર. આપણને જે રીતે ઈઝી પડે, સરળ પડે એ પ્રમાણે ગુણાકાર કરી શકાય બરાબર. હવે 210 ગુણ્યા 441 કરો બરાબર. તો શૂન્ય બે વાર શૂન્ય મૂકવાના કારણ કે ત્રણ સંખ્યા છે એટલે આનો શૂન્ય અને આનો શૂન્ય બરાબર. હવે 2 એકા 2 ચોક 2 ચોક ઓકે. હવે આનો વારો તો પહેલા શૂન્ય 1 એકા 1 4 એકા 4 4 એકા 4. હવે આ 0 0 0 0 1 4 ને 2 6 8 ને 4 12 વધી 1 8 ને 1 9 એટલે 92610 જવાબ આવે. કેટલો આવે? રૂપિયા 92610 બરાબર. આ આપણને શું મળ્યું તો કે દર 6 માસે વાર્ષિક ગણતરી કરીએ ને એટલે દર 6 માસે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ તો 92610 આવ્યું. તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત 92610 બરાબર. લખીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત 92610. તો આમાં લખીએ કે આમ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે રૂપિયા 92610 ચૂકવવા પડે. આમ અર્ધવાર્ષિક લખીએ આમ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે 92610 ચૂકવવા પડે બરાબર. અને શું કીધું છે? આરીફને બંને પદ્ધતિમાં ચૂકવવાની રકમનો તફાવત આરીફને બંને પદ્ધતિમાં ચૂકવવાની રકમનો તફાવત
બરાબર, આપણે શોધવાનો છે ને, બરાબર, ચૂકવવાની રકમમાં થતો તફાવત. તો શું થશે? પહેલા આપણને કેટલો મળ્યો તો ખ્યાલ છે? આગળ આપણે ગણ્યું નાનું કેટલું હતું? તો કે યાદ કરો તો 92400, રાઈટ. અને આમાં આપણને કેટલું મળ્યો? 92610. તો આપણે 92610 માંથી 92400 માઈનસ કર્યું. 92610 ઓછા 92400, અહીંયા જવાબ કેટલો આવશે? 210 રૂપિયા. ઓકે, તો આ તફાવત મળે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો મોટો છે પણ છે ઈઝી. જો તમને સૂત્ર આવડતા હશે તો તમે આસાનીથી આ દાખલા કરી શકશો. સૂત્ર નહીં આવડે તો અહીંયાથી જ ઊભા રહી જશો. એટલે તમને સૂત્ર આવડવા જરૂરી છે, અને ક્યારે કઈ કિંમત લેવી એ પણ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. અહીંયા 6 માસિક કીધું છે, મીન્સ કે અર્ધવાર્ષિક કીધું છે, તો આપણને ખબર હોવી જોઈએ અર્ધવાર્ષિક એટલે 6 મહિના થાય, બરાબર. તો પછી અર્ધવાર્ષિક જ્યારે હોય અને સૂત્રમાં મૂકવાનું હોય ત્યારે વ્યાજ અડધું લીધું છે, જો, બરાબર. અને n બરાબર 3 લીધા છે, ત્યારે આપણને આ કિંમત મળી, રાઈટ. અને ત્યારબાદ અર્ધવાર્ષિક વ્યાજ મુદ્દલ 92610, આમ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે 92610 ચૂકવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, 2 સેકન્ડ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં, બરાબર, આજે મેં તમને જે દાખલો કરાવ્યો છે એ તમારે એકવાર CW માં, બે વાર રફ બુકમાં ગણવાનો રહેશે. સાથે સાથે 7મો, 8મો, 9મો અને 10મો એ દાખલા તમારે જાતે ગણવાના રહેશે, બરાબર. સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 7, 8, 9, 10 જાતે ગણવાના રહેશે, બરાબર. એકવાર CW માં, 2 વાર રફ બુકમાં ગણો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.